સમાચારોની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર સાથે। ફ્રાન્સમાં રોકવામાં આવેલા વિમાનને મુક્ત કરવામાં આવશે। વેટ્રી એરપોર્ટ ઉપર આ વિમાનને રોકવામાં આવ્યું હતું, જેમાં સવાર 303 યાત્રીઓને મુક્ત કરી દેવામાં આવશે। વિમાનમાં કેટલા ગુજરાતીઓ પણ સવાર હતા। દુબઈથી નિકારાગુઆ જતા વિમાનને અટકાવવામાં આવ્યું હતું, જેમાં માનવ તસ્કરીની આશંકાઓ પણ હતી અને તેને જ લઈને ફ્રાન્સમાં આ વિમાનની અટકાયત કરવામાં આવી હતી, જેમાં એવું પણ માનવામાં આવી રહ્યું છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે અનેક લોકો ગેરકાયદેસર પણ એ જગ્યાએ જઈ રહ્યા હતા નિકારાગુઆ, અને ત્યાંથી તેઓને અમેરિકામાં એન્ટ્રી કરાવવામાં આવનાર હતી। આ સમગ્ર જે ઘટના સામે આવી હતી તેને લઈને ઘણા બધા સવાલો પણ કબૂતરબાજુને લઈને પણ ઊભા થયા હતા। જોકે હાલ આ મહત્વપૂર્ણ સમાચાર, ફ્રાન્સમાં રોકવામાં આવેલા એ વિમાનને મુક્ત કરી દેવામાં આવશે। વેટ્રી એરપોર્ટ ઉપર આ વિમાનને રોકવામાં આવ્યું હતું, જેમાં 303 યાત્રીઓ હતા, તેને પણ મુક્ત કરી દેવામાં આવશે। આ વિમાનમાં કેટલા ગુજરાતીઓનો પણ સમાવેશ હતો, તેઓ પણ સવાર હતા। જે નિકારાગુઆ વિસ્તાર છે ત્યાંથી તેઓને ઇલીગલી અમેરિકામાં ઘુસાડવાનું આખું એક કાવતરું હતું તેવી પણ આશંકાઓ અને શક્યતાઓ હતી, તેને લઈને પણ તપાસ થઈ રહી હતી। દુબઈથી નિકારાગુઆ જતા વિમાનને માનવ તસ્કરીની આશંકાએ અહીં રોકવામાં આવ્યું હતું। અહીં તે જે રોકાયું હતું એરપોર્ટ ઉપર, ત્યાં જ તેની પકડી પાડવામાં આવ્યું હતું, જેમાં તમામ લોકો જે સવાર હતા તેમની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં અનેક લોકો ગુજરાતીઓ પણ હતા। તો ફ્રાન્સમાં અટવાયેલા ભારતીય તેમજ ગુજરાતીઓ મુદ્દે ગૃહમંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। ભારતીય એનર્જી વિભાગમાં સતત સંપર્ક થઈ રહ્યો છે। આઈએમઈએ દ્વારા સતત માહિતી આપવામાં આવી રહી છે। આ બાબતે જે પણ કોઈ યોગ્ય કાર્યવાહી હોય તે ચાલી રહી હોવાની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે। ઓલપાડના નગોઈ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેમના દ્વારા ગૃહ રાજ્યમંત્રી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું। તો ગૃહ રાજ્યમંત્રી દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે, કારણ કે તમામ જે 303 લોકો હતા તેમાંથી ઘણા બધા ગુજરાતીઓ હતા અને તેમનો સંપર્ક સતત થઈ રહ્યો છે, તેમને વતન લાવવા માટેની કામગીરી પણ થઈ રહી છે। એનર્જી વિભાગ સતત એમઈએના સંપર્કમાં છે અને આ બાબતે જે કંઈ યોગ્ય કાર્યવાહી કરવાની હોય ચાલી રહી છે। આ બાબતે સંપૂર્ણ માહિતી એમઈએ દ્વારા વારંવાર આપવામાં આવી છે।